જે મહિલા સવારમાં 6:30 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે મારી વાત કાન ખોલીને સાંભળી લો, નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે. કારણ કે તમે એક એવી મોટી ભૂલ કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાળ થઈ શકે છે. તમારા સંતાન ઉપર ઘોર કષ્ટ આવી શકે છે. તમારો પરિવાર તેમજ તમારા ઉપર પણ મોટા કષ્ટ આવી શકે છે. તમારામાંથી ઘણી બધી મહિલાઓ સ્નાનને લઈને દરરોજ એવી ભૂલો કરી રહી છે જેનાથી તેમના જીવનમાં આએ દિવસે મુસીબતો આવી રહી છે. તમારા જીવનમાં જે કંગાળી આવી રહી છે, જે પૈસાને લઈને તમારા જીવનમાં તંગી છે, તેની પાછળ તમારા સ્નાન કરવાનો ખોટો નિયમ પણ હોઈ શકે છે. આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું અમારા સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર મહિલાઓના સ્નાન એટલે કે નહાવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો અને તેના વિશે આપણા શાસ્ત્રોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું ન કરવું જોઈએ, તે બધું જ જણાવીશું, જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે અજાણતામાં તમે દરરોજ આ ભૂલો કરી રહ્યા છો અને તેનું નુકસાન તમારો આખો પરિવાર ભોગવી રહ્યો છે. તમારા જીવનમાં જે આટલી પરેશાની તમે જોઈ રહ્યા છો તેની પાછળ તમારી કેટલીક ભૂલો છુપાયેલી છે. તમે અને તમારો પરિવાર દિનપ્રતિદિન મહેનત કરી રહ્યા છો, પરસેવો પાડી રહ્યા છો, પરંતુ તેમ છતાં હાથમાં કંઈ આવી રહ્યું નથી. તો આવું કેમ થઈ રહ્યું છે? દરેક વ્યક્તિ પ્રગતિ હાંસલ કરી રહી છે, દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાઈ રહી છે, પરંતુ તમારી પાસે તો જે હતું તે પણ તમારા હાથમાંથી જતું રહ્યું છે. કારણ કે ભક્તો, આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. પછી ભલે તે સ્નાનને લઈને જ કેમ ન હોય. દરેક વસ્તુના નિયમ છે અને જ્યારે આપણે નિયમ કાયદાથી નથી ચાલતા તો તેની અસર આપણા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે. હવે સૌથી પહેલા હું તમને કેટલીક સાવધાનીઓ જણાવું છું. હું તમને જણાવીશ કે તમારે કયા સમયે ન નહાવું જોઈએ. જો મિત્રો, જે સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાય છે તે સ્ત્રીનું ભાગ્ય અને તે સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા પ્રગતિ કરે છે. તે સ્ત્રીના પરિવાર ઉપર ક્યારે કોઈ સંકટ નથી આવતું. કારણ કે માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ સવારમાં વહેલી એટલે કે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે. તે સ્ત્રી ઉપર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે. તે સ્ત્રીના કારણે તેનો આખો પરિવાર હંમેશા સુખ ભોગવે છે. તે સ્ત્રીને જીવનમાં ક્યારે કોઈ કષ્ટ સતાવતું નથી અને તે સ્ત્રીના જીવનમાં ક્યારે કોઈ બહુ મોટી ગંભીર બીમારી તેને લાગતી નથી. તે સ્ત્રી પોતાની સાથે પોતાના પરિવારની પણ પ્રગતિનો પાયો રાખે છે. તો જો તમે પણ તમારા પરિવારની પ્રગતિ કરવા માંગો છો, પોતાની જાતને રોગમુક્ત રાખવા માંગો છો અને તમે ઈચ્છો છો કે મારા ઉપર અને મારા પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે, તો તમે પણ સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય કરો. પરંતુ મિત્રો, અવારનવાર જોવામાં આવે છે કે આજકાલની મહિલાઓ સવારે વહેલી ઉઠી શકતી નથી. તો સવારે 5 થી 6ની વચ્ચે નહાવું તો બહુ દૂરની વાત છે. ત્યાં જ જો તમે સવારમાં 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે નહાઓ છો તો તેમાં તમારે માત્ર એક નાનકડો ઉપાય કરવો જોઈએ. જો તમે સવારે 6 થી 7ની વચ્ચે નહાઓ છો તો તમારા ઉપર માતા પાર્વતીની કૃપા બની રહે છે. મિત્રો, બ્રહ્માંડની બધી શક્તિઓ જાગૃત હોય છે અને આ સમયે શરીરની ઊર્જા પણ ચરમસીમા પર હોય છે. આપણા શરીરનું એક અંગ આ સમયગાળામાં એટલે કે સવારે 6 થી 7ની વચ્ચે સ્ફૂર્તિથી પરિપૂર્ણ રહે છે.
અને 33 કોટી દેવી દેવતાઓની પણ આ સમયે કૃપા આપણને મળે છે. તો આ સમયે જ્યારે પણ જે પણ મહિલાઓ નહાય છે તેઓ નહાતી વખતે 33 કોટી દેવી દેવતાઓનું ધ્યાન કરે. અને જો તમારી કોઈ ખાસ મનોકામના છે, જો તમારી કોઈ ખાસ મન્નત છે, તો તમે નહાતા સ્નાન કરતા તે વસ્તુને પોતાના મનમાં ને મનમાં સ્મરણ કરી લો. તે વસ્તુને મનમાં યાદ કરી લો તો તમારી તે વસ્તુ સાચી થઈ જશે. તમારી તે મન્નત પૂરી થઈ જશે, તમારી તે મનોકામના પૂર્ણ થઈ જશે. સાથે જ જે મહિલા 7 વાગ્યાથી લઈને 9 વાગ્યાની વચ્ચે નહાય છે તે સાવધાન થઈ જાઓ. સવારમાં 7 વાગ્યાથી સવારના 9 વાગ્યાની વચ્ચે નહાવું આપણા ધર્મમાં ઉચિત માનવામાં આવ્યું છે. દરેક ઘરની મહિલા અવારનવાર આ જ સમયગાળામાં નહાય છે. સવારે 7 થી સવારે 9 વાગ્યાની વચ્ચે જ અવારનવાર મહિલાઓ સ્નાન કરે છે. પરંતુ કેટલાક નિયમ, કેટલાક કાયદા, તેનું ધ્યાન રાખવું આપણા ધર્મમાં ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે. જ્યારે તમે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યાની વચ્ચે નહાઓ છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે નહાતા પહેલા રસોડામાં એટલે કે ચૂલાની પાસે જવાનું નથી. રસોઈ ઘરમાં પ્રવેશ કરવાનો નથી. નહાયા વગર તમારે પોતાના સંતાનને પણ સ્પર્શ કરવાનો નથી. જો સંતાન નાનું છે તો ચાલશે, પરંતુ મોટા સંતાનને સ્પર્શ સુદ્ધા કરવાનો નથી. સાથે જ ભગવાનને દૂરથી જ નમન કરી લો અને સ્નાન કર્યા પછી જ ભગવાનનું સૌથી પહેલા નામ લઈને તમે રસોઈ ઘરમાં જઈ શકો છો. પરંતુ સ્નાન કરતા પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ મહિલા સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે નહાય છે, આ સમય પણ ઘણો સારો સમય હોય છે. આ સમયમાં મિત્રો દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમને મળે છે. આ સમયે જો તમે સ્નાન કરો છો તો તમે તમારા શરીરનો થાક તો ઉતારો જ છો, સાથે જ તમે નિયમો અનુસાર પોતાના ધર્મનું પાલન પણ કરી રહ્યા છો. પરંતુ આનાથી વધારે તમારે મોડું કરવું જોઈએ નહીં. જે મહિલા સવારે 9 વાગ્યા પછી જો નહાય છે તો પોતાના હાથે પોતાનું નસીબ ખરાબ કરે છે. સવારે 9 વાગ્યા પછી નહાનારી મહિલાઓ સૌથી વધુ સાવધાન રહે. જે મહિલા સવારે 9 વાગ્યા પછી નહાય છે તે મહિલાના જીવનમાં ખૂબ કષ્ટ આવે છે. તે મહિલાના જીવનમાં અવારનવાર બીમારીઓ આવતી રહે છે. તે મહિલા અવારનવાર બીમાર થતી રહે છે. જો તમે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે નહાશો તો અવારનવાર તમને બીમારી અને અવારનવાર તમને તમારા શરીરથી દુઃખ મળશે. અવારનવાર તમારે હોસ્પિટલ જવું પડશે. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો વહેલા નહાવાની કોશિશ કરો. ત્યાં જ કેટલીક મહિલાઓ સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી પણ નહાય છે તો તે મહિલાઓ હજુ વધારે સાવધાન થઈ જાય. જે મહિલા સવારે 10 વાગ્યાથી લઈને 11ની વચ્ચે નહાય છે તેમની જિંદગીમાં કષ્ટ તો આવે જ છે, સાથે જ તેમના પતિની પ્રગતિ પણ અટકી જાય છે. તેમની સંતાનો ઉપર પણ કષ્ટ આવે છે. તેના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ હોય છે. તે પરિવાર ક્યારેય પણ આગળ વધી શકતો નથી. એવી સ્ત્રીઓ જ્યાં હોય છે ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય જ રહે છે. જો તમે સવારે 10 વાગ્યા પછી નહાઈ રહ્યા છો તો તેનો મતલબ એ જ છે કે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળનું કારણ માત્ર તમે જ હો. જો તમારા ઘરમાં ગરીબી છે, કંગાળી છે, તમારું દરેક કામ વારંવાર અટકી રહ્યું છે, વચ્ચે તમારું દરેક કામ અટકી જાય છે, તો સમજી જવું કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું છે. સાથે જ જે મહિલા દિવસમાં નહાય છે તે વાતનું પણ ધ્યાન રાખવું કે જે મહિલા દિવસમાં નહાય છે તેના ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓની કૃપા રહેતી નથી.
જે મહિલા દિવસમાં સ્નાન કરે છે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો વાસ રહે છે. તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના પર જ હાવી રહેશે. એવી મહિલાઓ ઉપર પણ નકારાત્મક શક્તિઓ હાવી થાય છે. અવારનવાર જોવામાં આવે છે કે એવી મહિલાઓ ઉપર ભૂત, પ્રેત, પિશાચ ખૂબ જલ્દી હાવી થઈ જાય છે. તો જો તમે દિવસમાં નહાઓ છો એટલે કે 12 વાગ્યા પછી નહાઓ છો તો તમારે બહુ જ સાવધાન રહેવાનું છે. તમારે તમારો નિયમ બદલવો જ પડશે. ત્યાં જ જે મહિલા સાંજના સમયે નહાય છે એટલે કે 5 વાગ્યા પછી તો તે મહિલાના ઘર પરિવારમાં અકાળ મૃત્યુ થાય છે. તે ઘરમાં મોટી મોટી દુર્ઘટનાઓ ઘટે છે. ક્યારેક અકસ્માત થઈ જવો, ક્યારેક કોઈ ગંભીર બીમારી લાગી જવી. તે મહિલાને તો કંઈ થશે નહીં, પરંતુ તે મહિલાની સાથે જે પણ રહેશે તેનું જીવન હંમેશા નરકમાં વીતશે. અવારનવાર ઘરમાં મૃત્યુ થશે. અકાળ મૃત્યુના સંકટ મંડરાશે. તો સાંજના સમયે બિલકુલ પણ ન નહાવું જોઈએ. બીજી વસ્તુ મિત્રો, તો હવે નહાવું ક્યારે જોઈએ તે પણ હું તમને જણાવી દઉં છું અને નહાવાના નિયમ વિશે પણ જણાવી દઉં છું. કોણે નહાવું જોઈએ, કોણે ન નહાવું જોઈએ, બધી જાણકારી આપીશ. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ ધન રહે, તમારા જીવનમાં ખૂબ ખુશીઓ રહે, તમારી પાસે ખૂબ ઘરેણાં હોય, સોનાના ઝવેરાત હોય, તમારો પતિ અથવા તમે સારું કમાઓ, લાખોમાં કરોડોમાં તમે ઉન્નતિ કરો, તો મિત્રો, મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળે. તમારે ઓછામાં ઓછું સવારે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યાની મધ્યમાં તો અવશ્ય નહાવું જોઈએ. આ સમયે સ્નાન અવશ્ય કરી લો. જો તમે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે નહાઓ છો તો તેનાથી તમારા કર્મ સારા થશે. તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે અને જો 5 થી 6 ની વચ્ચે નહાઓ છો તો તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા પણ રહેશે. અને મિત્રો, કયા દિવસે શું કરવું જોઈએ હવે આપણે એ જાણીશું. મિત્રો, હું તમને જણાવી દઉં, જ્યારે પણ તમે શનિવારના દિવસે નહાઓ ત્યારે તમારા શરીર ઉપર તેલ લગાવો અને ત્યારબાદ નહાઓ. જે પણ મહિલા શનિવારના દિવસે નહાય તે પોતાના શરીર પર થોડું તેલ લગાવી લે અને ત્યારબાદ નહાય. તેનાથી તમારો શનિ મજબૂત થશે, તમારા પરિવાર ઉપર શનિની કૃપા થશે. મંગળવારે વાળ ધોવા જોઈએ નહીં, આ વાતનું ધ્યાન રાખજો. અને રવિવારે શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. જો શુદ્ધ જળ ન હોય તો તે જળમાં થોડું તમે ગંગાજળ નાખી લો. અને હા, સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો. અને રવિવારના દિવસે જેવા જ તમે સ્નાન કરી લો, જેટલી જલ્દી થઈ શકે સ્નાન કરો અને સૂર્ય દેવતાને જળ ચઢાવો. જુઓ મિત્રો, સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નહીં, આત્માને પણ શુદ્ધ કરે છે. સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. અશુદ્ધ અથવા નિયમ વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પર પણ અસર પડે છે. વિચારવાની શક્તિ ખતમ થાય છે, ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. શારીરિક બીમારી આવશે, પારિવારિક સમસ્યાઓ પણ વધશે. હવે જાણીએ કેટલીક સાવધાનીઓ જે સ્નાન પહેલા તમારે રાખવાની છે. મિત્રો, સવાળ ખોલીને રાખવાના નથી, આ વાતનું ધ્યાન રાખજો. પૂજા કરતા પહેલા સ્નાન જરૂર કરી લો. સ્નાન પછી હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો. અને ગંગાજળ અને તુલસી દલથી સ્નાન કરો તો તમને બહુ સારું પુણ્ય મળશે. અને સાથે જ સ્નાન પછી તરત ભગવાનને પ્રણામ કરો, ભગવાનની પૂજા કરવા જાઓ. સ્નાનના તરત પછી જ પૂજા કરવી જોઈએ. અને મિત્રો, કેટલીક મહિલાઓ એવી હોય છે જે ખાવાનું બનાવી લે છે અને તરત ખાવાનું બનાવ્યા પછી સ્નાન કરે છે. એટલે કે પહેલા રસોઈનું કામ કરી લીધું પછી નહાય છે, તો એવું બિલકુલ પણ કરવાનું નથી.
જો તમે એવું કરો છો તો તમારા શરીરની અગ્નિ નબળી થાય છે. તમારી જઠરાગ્નિ, જેને આપણે કહીએ છીએ, તે નબળી થાય છે. તેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા વધે છે. તો મિત્રો, ધ્યાન રાખો કે ચૂલો સળગાવ્યાના તરત પછી તમારે સ્નાન કરવાનું નથી. અને હા, જેટલું થઈ શકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો તમને ખૂબ સારા ફળ મળશે. અને હા, જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય છે તેઓ 3 દિવસ સુધી તો સૌથી વધુ સાવધાની રાખે. આ દિવસોમાં સ્ત્રીએ શારીરિક અને આધ્યાત્મિક રીતે વિશ્રામ કરવો જોઈએ. એટલે કે દરરોજ સ્નાન કરવું વર્જિત નથી, પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે. મંદિર અને પૂજા સ્થાનમાં ન જાય. વાળ ધોવાથી કે વારંવાર સ્નાનથી શરીરની ઊર્જા ઓછી થાય છે. તો માત્ર દિવસમાં એક વાર જ તમે નહાઓ તો સારું રહેશે. અને ઘણી મહિલાઓ હોય છે જે રાત્રે સ્નાન કરે છે. તેમને હું એક વાત કહેવા માંગુ છું. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાનો જે સમય હોય છે, આ જે સમય હોય છે તે રજતમ પ્રવૃત્તિઓનો હોય છે. નકારાત્મક શક્તિઓ આ સમયે સક્રિય હોય છે. રાત્રિમાં સ્નાન કરવાથી ઊર્જા ઓછી થાય છે અને વૈવાહિક જીવનમાં કલેશ આવે છે. પતિ-પત્નીમાં લડાઈઓ થશે, ઝઘડા થશે. ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલીઓ થશે, સંતાનમાં અસંતોષ થશે, વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે. તો રાત્રિમાં તો સ્નાન કરવાનું છોડી જ દેજો. ઘણી મહિલાઓ હોય છે જે દિવસમાં 2 વાર નહાય છે. પરંતુ મિત્રો, સાંજના સમયે નહાવું બંધ કરી દેવું. બસ એટલું ધ્યાન રાખી લેવું. અને હા, અમાસના દિવસે ન નહાવું. જી હા, જો તમને લાગે છે કે મારે સ્નાન કરવું જરૂરી છે, ઘણી મહિલાઓ જે આખો દિવસ રસોડામાં કામ કરે છે, પરસેવામાં થઈ જાય છે, તો તમે વાળ ન ધોશો. આ વાતનું ધ્યાન રાખજો. તેને આપણે પૂર્ણ રીતે સ્નાન નથી માનતા. તો આ દિવસે તમે વાળ ન ધોશો તો સારું રહેશે. હવે જાણીએ કે કયા દિવસે નહાવાથી તમને શું શું પુણ્ય મળશે. જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નહાઓ છો, જી હા મિત્રો, જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે પ્રાતઃ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાઓ છો, તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી, જે ઘરમાં વાસ કરે છે, તે શીઘ્ર અતિશીઘ્ર થશે. તમારી અંદર માતા લક્ષ્મીનો પ્રવાહ થશે. તમે તમારા ઘરની પ્રગતિનું કારણ બનશો. તમારા કારણે તમારો પતિ પ્રગતિ કરશે. તમારી અંદર એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થશે અને તે સકારાત્મક ઊર્જા તમારા ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરશે. માનવામાં આવે છે કે સ્ત્રીઓ પોતે જ સ્વયં દેવીનું રૂપ હોય છે. પરંતુ તે દેવી ત્યારે બનશે જ્યારે તે નિયમથી ચાલશે. એક સ્ત્રી દેવીનું રૂપ ત્યારે જ હશે જ્યારે તે નિયમથી ચાલશે. પરંતુ જો તે અમારા ધર્મ અનુસાર નિયમથી નહીં ચાલે તો તે દેવી નહીં, પરંતુ તે પિશાચીની બની જાય છે. તો હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે દેવી બનવું છે કે પિશાચ બનવું છે. જો તમારે દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં ન થાય, પરંતુ સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તો સ્નાન કરી જ લેવું જોઈએ. જે નિયમ કાયદા બનાવ્યા છે તેમાં જ રહેવું જોઈએ. અને હા મિત્રો, કેટલાક બીજા નિયમ હું તમને જણાવી દઉં છું, ધ્યાનથી સાંભળજો. જો તમારે સાક્ષાત દેવીનું રૂપ બનવું છે, હું એ નથી કહેતો કે તમે સાક્ષાત માતા લક્ષ્મી બની જશો. હું બસ એટલું કહું છું, જો તમે નિયમથી ચાલશો, પોતાના ધર્મ અનુસાર ચાલશો, તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહેશે. તમારી અંદર માતા લક્ષ્મીનો અંશ રહેશે અને તમારા કારણે તમારો આખો પરિવાર પ્રગતિ કરશે. તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં ખુશીઓ વિખેરશો.
તમારી જે સંતાન છે તે પણ તમારા જેવી જ થશે. તો શું કરવાનું છે, ધ્યાનથી સાંભળો. સવારે સમય પર નહાવું છે. નહાતા પહેલા મિત્રો, તમારે પોતાના રસોઈ ઘરમાં જવાનું નથી, આ વાતનું ધ્યાન રાખી લેજો. સ્નાન કર્યાના તરત બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. ત્યારબાદ પોતાનું દૈનિક જીવન શરૂ કરવાનું છે. અને હા, સૌથી પહેલા દેવી દેવતાઓને પણ અવશ્ય પૂજી લેવા. ઘણી મહિલાઓ હોય છે જે સવારમાં સીધા રસોઈ ઘરમાં જાય છે અને ચા બનાવે છે. પરંતુ એવું કરવાનું નથી, બિલકુલ પણ નથી કરવાનું. સૌથી પહેલા નહાવા જાવ. નહાયા પછી તમે ચા બનાવી શકો છો, પરંતુ નહાયા પહેલા તમારે ચા બનાવવાની નથી. ભક્તો, ચાલો જાણીએ સવારે 6 થી 11ની વચ્ચે ઉઠવાનું રહસ્ય, જે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર શું હોય છે. સવારનો સમય આમ તો દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે, પરંતુ મહિલાઓ માટે તેનું મહત્વ હજુ વધી જાય છે. ખાસ કરીને જ્યારે વાત સ્નાનના સમયની હોય. વાસ્તુશાસ્ત્ર, ધર્મ અને આયુર્વેદ ત્રણેય જ માને છે કે સવારના અલગ અલગ કલાકોમાં સ્નાનની અસર અલગ અલગ હોય છે. આ અસર માત્ર શરીર પર નહીં, પરંતુ મન, વિચાર, ઘરના માહોલ અને ભાગ્ય સુધી પર પડે છે. સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સમય જોવામાં તો માત્ર 5 કલાકનો છે, પરંતુ તેમાં થનારા ફેરફાર એટલા સૂક્ષ્મ અને ઊંડા હોય છે કે જો કોઈ આને સમજી લે તો પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે. સૌથી પહેલા 6 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચેનો સમય. આ સમય સૂરજના ધીરે ધીરે ઉપર ઉઠવાનો છે. વાતાવરણમાં હજુ પણ રાતની ઠંડક બાકી હોય છે. હવા હળવી અને શુદ્ધ હોય છે અને સૂરજના કિરણો તેજ હોવાને બદલે કોમળ હોય છે. આ સમયે પાણીમાં પ્રાકૃતિક તાજગી હોય છે, જે શરીરને જગાડે છે અને મનને હળવું કરી દે છે. મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે આ સમયે નહાવાથી તેમની દેહની ઊર્જા પૂરી રીતે સક્રિય થઈ જાય છે. રક્ત સંચાર વધુ સારો થાય છે અને ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જાય છે. ધાર્મિક દૃષ્ટિએ પણ સૂરજ નીકળ્યાના થોડી વાર પછી સ્નાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે, કારણ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. 6 થી 9 વાગ્યા વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ લાભકારી છે. જળમાં સૂર્ય અને ચંદ્રમા બંનેની ઊર્જા સંતુલિત રૂપમાં હોય છે. સૂર્યના કિરણો શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે છે. આ જ કારણ છે કે આ સમયે સ્નાન કરનારી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિવાન રહે છે અને તેનું મન પણ અધિક સ્થિર રહે છે. આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે, જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે છે. હવે આવીએ છીએ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમય પર. જેમ જેમ સમય 9 વાગ્યાની નજીક આવે છે, સૂરજના કિરણો તેજ થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીની અસર વધી જાય છે. આ સમય સુધી રાતની ઠંડક ખતમ થઈ જાય છે અને જળમાં તે કોમળતા અને પ્રાકૃતિક ઊર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે, જે વહેલી સવારે હોય છે. 9 વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ તેટલા ઊંડા રહેતા નથી. પૂજા પાઠની દૃષ્ટિએ પણ 9 વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય છે, જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર પૂર્વ દિશા સાથે જોડવામાં આવ્યું છે અને સવારના સમયે આ દિશાની ઊર્જા સૌથી પ્રબળ હોય છે. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે છે તો તે આ ઊર્જાને
પોતાના શરીર અને મનમાં સમાહિત કરી લે છે. પરંતુ મોડેથી નહાવા પર આ અવસર ચૂકી જવાય છે. આ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વડીલ મહિલાઓ હંમેશા કહેતી હતી કે સૂરજ ચઢ્યા પછી વધારે વાર સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે. જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ જો સ્નાન મોડેથી થાય છે તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય છે અને મનમાં એક પ્રકારની ભારેપણની ભાવના બનેલી રહે છે. આ માત્ર આસ્થાની વાત નથી, પરંતુ જળ, સૂર્ય અને શરીરના પ્રાકૃતિક સંતુલનનું વિજ્ઞાન પણ છે. 11 વાગ્યા પછીનો સમય વાસ્તુ અનુસાર સ્નાન માટે અનુપયુક્ત માનવામાં આવ્યો છે. આ સમય દિવસના મધ્યનો હોય છે, જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય છે. આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળી શકે છે, પરંતુ આ ઠંડક ક્ષણિક હોય છે અને થાક જલ્દી પાછો આવે છે. આ સિવાય દિવસના આ સમયનું સ્નાન ના તો ધાર્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે અને ન તો આ માનસિક શાંતિ પ્રદાન કરે છે. વારંવાર મોડેથી નહાવાની આદત ધીરે ધીરે વ્યક્તિના મનમાં આળસ, ચીડિયાપણું અને નકારાત્મકતા વધારી શકે છે. મહિલાઓ માટે એ પણ સમજવું જરૂરી છે કે સવારે વહેલું સ્નાન માત્ર શરીરની સફાઈનું કામ નથી કરતું, પરંતુ એક પ્રકારનું ઉર્જાત્મક શુદ્ધિકરણ છે. પાણી શરીર પરથી પરસેવો, ધૂળ અને મેલની સાથે સાથે અદૃશ્ય નકારાત્મક ઉર્જાને પણ વહાવી લઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ પૂરી રીતે પ્રભાવી થાય છે જ્યારે પાણીમાં તે પ્રાકૃતિક જીવનદાયી ગુણ મોજૂદ હોય, જે સવારના સમયે હોય છે. આ જ કારણ છે કે વહેલી નહાનારી મહિલાઓનો ચહેરો અવારનવાર વધારે ચમકે છે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય છે. સ્નાનના સમયનો પ્રભાવ પણ બદલાય છે. શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય, પરંતુ સૂરજ નીકળ્યાના થોડી વાર પછી જ સ્નાન કરવાથી શરીરને આવશ્યક ગરમાવો અને ઊર્જા મળે છે. ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે છે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે છે. ચોમાસામાં આ સમય હજુ પણ ખાસ થઈ જાય છે, કારણ કે આ ઋતુમાં વાતાવરણમાં ભેજ અને આળસ વધારે હોય છે, જેને સવારનું સ્નાન તરત દૂર કરી દે છે. આયુર્વેદ અનુસાર શરીરના પિત્ત અને કફ સવારના સમયે અલગ અલગ રૂપમાં સક્રિય રહે છે. સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય છે અને સ્નાન આને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે છે, જેનાથી દિવસભર ભારેપણું અને સુસ્તી અનુભવાઈ શકે છે. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે છે તો તેના મનમાં દિવસભરના કાર્યો માટે ઉત્સાહ બનેલો રહે છે. તેની ઘરના અન્ય સભ્યો પર પણ સારી અસર પડે છે. કારણ કે ઘરની ઊર્જા મુખ્ય રૂપથી મહિલાની દિનચર્યાથી પ્રભાવિત હોય છે. એક તાજી અને પ્રસન્નચિત્ત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે છે. એટલા માટે વાસ્તુ, ધર્મ અને આયુર્વેદ બધા આ કહે છે કે સવારે 6 થી 9 વાગ્યા વચ્ચેનું સ્નાન મહિલાઓ માટે માત્ર એક આદત નહીં, પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે, જે તેમના જીવન, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પર સીધી અસર નાખે છે. 9 થી 11ની વચ્ચે સ્નાન કરવા પર માત્ર બાહ્ય લાભ રહી જાય છે અને 11 વાગ્યા પછી સ્નાનની અસર માત્ર ક્ષણિક ઠંડક સુધી સીમિત થઈ જાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં અને જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો.
જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે।